હેલો સર, વેલકમ ટુ સુરતીસ. થેન્ક તો સૌથી પહેલા તમારી ઓડિયન્સને તમારે એક નાનું ઇન્ટ્રોડક્શન આપી દો. યુ. મારું નામ જિગ્નેશ મહેતા છે, ઉર્ફે જગુ ચાંદી તરીકે ગુજરાતમાં ફેમસ છે. હું એક બિઝનેસમેન છું અને નાનપણથી થિયેટર કરતો હતો, એટલે મારા ઘણા મૂવી પાઇપલાઇનમાં છે. રાજપાલ યાદવ સાથે હાલીશું નીકળ્યો કરેલું છે, પછી અમિતભાઈ ઠક્કર મળ્યા વીએન ફિલ્મ્સવાળા. પછી એમનો કોન્સેપ્ટ બહુ સારો હતો, બેલા કરીને જે મૂવી હતો ને, પછી એમનો કોન્સેપ્ટ સમજાયો મને બહુ જ, એટલે બહુ જ સારી લાગી. ગુજરાતીમાં આટલી સારી મૂવીનો કોન્સેપ્ટ આવો એ જ બહુ મહત્વની વાત છે. સ્ત્રી પ્રધાન મૂવી છે, એટલે આ રીતના મૂવી પણ જે સારા હોય, કેરેક્ટર સારા હોય ને, એવા મૂવી પણ કરું છું. તો સર, આ મૂવીમાં તમારો શું કેરેક્ટર છે? મારું કેરેક્ટર છે આમાં પણ એક રિયલ લાઈફની જગ્યાએ રિયલ લાઈફ બિઝનેસમેનનો છે, જે એક બહુ સારો માણસ છે. અને જે પિક્ચરના હિરોઈન છે બેલા, એની આખી એક સ્ટોરી છે કે એની યારે એક દુર્ઘટના ઘટી છે અને સમાજ સાથે લડવા માટે જે અંદરથી ઉત્સાહી છે, પણ એને એવો ચાન્સ નથી મળતો. એને સપોર્ટ કરવા માટે જે કેરેક્ટર આવે છે એ અંશુમન છે, એ કેરેક્ટર છે. તો તમારું લાઈક અંશુમનનું અને બેલાનું શું કનેક્શન છે? એક મિનિટ રિપીટ કરું છું. તો અંશુમન અને બેન, તો મૂવીમાં અંશુમન અને બેલા તો મૂવીમાં અંશુમન અને બેલાનું શું કનેક્શન છે? અંશુમન ને બેલાનું કનેક્શન છે દુઃખ ને દવાનું. જાણે ઘાવ લાગ્યો હોય ને એની માથે કેમ આપણે દવા લગાવીએ, લાગણીનું કનેક્શન છે કે આ માણસ બહુ સારો માણસ છે, પૈસે ટકે સદ્ધર છે, પણ જ્યારે બેલાને મળે છે અને એના વિશે જે જાણે છે કે આની યારે આવી આવી ઘટનાઓ ઘટી છે જે કોઈ પણ સહન ના કરી શકે, તો આ માણસ એની દવા બને છે એના દુઃખની. અને એ જે છે ને, એ બે વચ્ચેનો એક પોઝિટિવ પ્રેમ, મર્યાદાવાળો પ્રેમ, આ ટાઈપનું બંને વચ્ચેનું કનેક્શન. લવ સ્ટોરી કહી શકીએ? લવ સ્ટોરી કેવી કે ભાઈ પોઝિટિવ લવ સ્ટોરી કે જ્યાં મર્યાદા છે, એકબીજાના દુઃખ વિશે કહેવાય ને ચિંતા છે, આ પ્રકારની એક નવું કોન્સેપ્ટ છે કે ભાઈ જાળવાની આજુબાજુ ઠેકડા જ મારવાના, શું સાચી સમાજમાં પ્રોબ્લેમ છે, એનો સાચો ઉકેલ શું છે, આખું મૂવી એની ઉપર છે અને જોરદાર છે. તો તમારો જે કેરેક્ટર છે એનો મૂવી પર શું ઇમ્પેક્ટ છે? મારા કેરેક્ટરની ઇમ્પેક્ટ મૂવી ઉપર, હું કહું સમાજના દરેક વ્યક્તિ આ પિક્ચર જોવી જોઈએ. હું મારું કેરેક્ટર છે એટલે નહીં, મારું કેરેક્ટર એ વસ્તુ છે કે ભાઈ દુઃખ દેવાવાળા તો સમાજમાં બધા છે જ, અને સ્ત્રીઓ એનો ભોગ બને છે, પણ તમે અવેરનેસ માટે કોઈ પહેલું પગલું લેનારો વ્યક્તિ કોઈ છે ને, તો એ અંશુમન છે, પિક્ચરનો હીરો. અને એ વ્યક્તિને જોઈને તમને સમાજમાં મેસેજ મળશે કે આપણે કેવું બનવું જોઈએ, કેવું ન બનવું જોઈએ એના 10 દાખલા છે પિક્ચરમાં, પણ શું આપણે બનવું જોઈએ ને એનો એક જ દાખલો છે અંશુમન, એ હું છું. તો સર, તમારા માટે કેરેક્ટરમાં ઉતરવું કેટલું હાર્ડ હતું? પહેલા તો કોન્સેપ્ટ જોઈને, સાંભળીને, પહેલા તો મેં અમિતભાઈ જે આમના આખો કોન્સેપ્ટ જ એનો છે અમિતભાઈનો, પછી આના ડાયરેક્ટર તનસુખભાઈ, અમરભાઈ, અમિતભાઈ મને સમજાવતા ને ત્યારે મેં એને પહેલા એમ જ કીધું કે ભાઈ આ શક્ય છે, આપણે મૂવીની દ્રષ્ટિએ હું કહું છું, મને કે આપણે નહીં બનાવીએ તો કોણ બનાવશે? અમિત ઠક્કર એમ કે છે આપણે નહીં બનાવીએ કોણ બનાવશે, એને ઘણા પિક્ચરો બનાવ્યા છે, ઘણો એનો રોલ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. તો એ માણસ જો એટલો કોન્ફિડન્સ હતો, પછી આના કેરેક્ટરો તમે જુઓ, વિનલ ઓબેરોય, પછી ચેતન દહિયા, જિગ્નેશભાઈ, ટૂંકમાં એક એક કેરેક્ટર જોરદાર છે. ગુજરાતમાં જે પોતે થિયેટરથી આગળ આવેલા જે સુપરસ્ટાર છે એવા વ્યક્તિઓ આમાં છે, અને એ માણસો બધાય આ કેરેક્ટરોની અંદર પોતાના પાત્રને જીવાડી ગયા છે. તો બેલા જેવું પિક્ચર છે ને, હું કહું દરેક માણસે જોવું જ જોઈએ, એકવાર જોવું જોઈએ, એટલે ખબર પડે કે આપણે કેવું રહેવું જોઈએ, કેવું ન રહેવું જોઈએ, આપણી દીકરી અને એને કયા સંસ્કાર દેવા જોઈએ અને એને કયા વ્યક્તિઓથી દૂર રાખવા જોઈએ. આ બધું બેલા એક પિક્ચરમાં બહુ સરળતાથી કહી દઈ જાય છે. તો સર, તમે ઘણી બધી મૂવીઝ કરી છે, તો શું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગર્લ્સ માટે સેફ છે? મારા હિસાબે છે ને, કોઈ ઇન્ડસ્ટ્રી સેફ ક્યાંય નથી જ્યાં સુધી તમે સેફ માણસો અને પ્રોપર વ્યક્તિઓ સાથે, જેને કામ કરવું છે સારી રીતે, એવા વ્યક્તિઓ સાથે ન રહ્યો ને, તો કોઈ જગ્યા સેફ નથી ને કોઈ જગ્યા સેફ નથી એવું નથી. દરેક જગ્યાએ સારા માણસો હોય છે અને થોડાક 19-20 માણસો હોય છે, એટલે એ
કેવું છે પોતે ધ્યાન રાખવાનું. દીકરીઓને બહુ ચોખ્ખી સલાહ છે, કામ ગમે એ કરો, સમાજ બહુ સારો છે, સાફ સુથરો છે, પણ સમાજમાં ગંદવાળો હોય છે, તમારે ધ્યાન રાખવાનું. તમારે ક્યાં આગળ જવું, કઈ રીતે જવું, એનું તમને ચોક્કસ તમને ખબર હોવી જોઈએ. બાકી સેફ જ છે ને સરખું જ છે. સર, તો તમને કેટલો ટાઈમ થયો આ ઇન્ડસ્ટ્રી? મારે 10-12 વર્ષ થઈ ગયા. અને તમે ના. તમે આ જર્ની સ્ટાર્ટ કેવી રીતે કરી? તમને ખબર કેવી રીતે પડી કે મને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે? હું છે ને, મને કોલેજ માટે રાજકોટ મારા ફાધરે હોસ્ટેલ પર મૂક્યો કે ભાઈ થોડું ત્યાં કોલેજમાં થિયેટર કરાવતા, એટલે મેં સાઈડમાં થિયેટર કર્યું 3 વર્ષ. પછી ધીમે ધીમે નાના પછી ધીમે ધીમે રાજપાલ યાદવ હારે જે આ હાલીશું નીકળ્યો એ ફર્સ્ટ હીરો તરીકે હતી. પછી પ્રેમનગર કરી છે, પછી એક પ્રતાપ કરીને પાઇપલાઇનમાં છે, અને સૌથી જાજી આશા મને જે છે ને એ આ બેલાથી જ છે, કારણ કે જે સીધું હિટ કરે ને એ વસ્તુ સાથે જોડાવવું જ જોઈએ. આવા કોન્સેપ્ટ બહુ ઓછા માણસો લાવે છે. સર, આખો કોન્સેપ્ટ રેપ ઉપર છે, Yes. તો આ મૂવી ફેમિલી અને કિડ સાથે જોવા એવી છે? હા, કારણ કે રેપ કેવું છે, આપણે પેલા પિક્ચરોમાં નહીં હતું ભાઈ હીરો હિરોઈન છે, સોંગ ગાય છે, ઝાડવા પાછળ જાય છે, પછી સીધા લગ્ન થઈ જાય કે બાળકો થઈ જાય. રેપ એ રીતના દેખાડ્યા છે કે ભાઈ રેપની જેમ પેલું વલ્ગર નથી દેખાડ્યું. જે દેખાડ્યું છે ને એ એવું દેખાડ્યું છે કે ભાઈ તમને ખ્યાલ નહીં પડે કે કાંઈક થયું છે. ભાઈ તમે જાગશો ક્યારે, તમને થોડી કઈ ખબર નહીં પડે, તમે જાગશો નહીં. એટલે બહુ સેટલ વેમાં દેખાડેલું છે રેપ. અને તમે સોંગની વાત કરી, તો આ મૂવીમાં સોંગ્સ છે? સોંગ છે ને, આપણે ઉમેશ બારોટ સુપરસ્ટાર ગુજરાતના, એમણે સરસ ગીત ગાયું છે, પોતે ગીતમાં પણ છે. હું છું, પિનલબેન છે. તો તમે ડાન્સ કર્યો તો? હા, ડાન્સ કર્યો છે. જો મજા આવશે, બહુ સારું છે. અને ગરબા કહેવાય ને, ગઈ નવરાત્રીમાંથી જ સોંગ તો રિલીઝ થઈ ગયું હતું ને, ધૂમ મચાવી છે. ગીતો બહુ સારું છે. એટલે નવરાત્રી ઉપર છે સોંગ? હા, નવરાત્રી ઉપરનું છે, બહુ સારું છે. તો સર, આ મૂવી જે છે પોઝિટિવ નોટ પર એન્ડ થાય છે કે નેગેટિવ નોટ પર? એન્ડ છે ને આનો પોઝિટિવ છે. એટલા માટે પોઝિટિવ છે કે અમિત ઠક્કર એવું ઈચ્છતા હતા કે ભાઈ પ્રોબ્લેમ નાસવા માટે મહેનત કરી અને એનું ફળ જો નેગેટિવ મળે તો આખી સ્ત્રી જાતિ ઉપર આનો આક્ષેપ થાય છે, અને પુરુષ ક્યારેય જાગતો નથી. તો આને પુરુષને સુવડાવવા હાટુ જ બનાવી, પુરુષને જગાડવા બનાવી છે, અને સ્ત્રીના માન સન્માન માટે બનાવી છે. એટલે પોઝિટિવ એમ છે. અને સર, મને કશીથી વાત મળી છે કે પાર્ટ 2 પણ આવવાનો છે? હા, અમિતભાઈ મને પણ કહેતા હતા કે ભાઈ હવે જે હીરો છે એની કંઈક આગળની છતની હીરો હિરોઈનની કંઈક બનાવવાનું કહે છે. આખો કોન્સેપ્ટ એનો તૈયાર છે. આ રિલીઝ થશે. પબ્લિક આને હું ખાસ વિનંતી કરું છું કે તમે જઈને જોજો. બેલા પિક્ચર તમે તમારા હાટું, તમારી દીકરી હાટું, તમારા પરિવાર હાટું જોજો. તમારી આવનારી વહુ, તમારા કહેવાય ને તમારી નાની એવી કોઈ છોકરી હોય એના હાટું જોજો કે ભાઈ સમાજમાં દીકરી સાથે કયો અન્યાય ન થવો જોઈએ, સાથે એ અન્યાયને આપણે ભાગીદારી ન થવા જોઈએ. અને તમને આવી કોઈ દુર્ઘટના દેખાય ને તો એનો પ્રતિકાર કરવો જોઈએ, અને પ્રતિકાર કેમ કરવો જોઈએ ને એ બેલા પિક્ચર તમને કહી જાય છે. આ એક બહુ સરળ મેસેજ છે મેમ, કે આ રીતે માણસ, દરેક વ્યક્તિ જાગી જાય ને તો સમાજનું સારું થાય અને સમાજ અપગ્રેડ થાય. આપણે પૈસેથી અપગ્રેડ થયા, ગાડીઓ છે, બંગલા છે, પ્લેનમાં રખડીએ છીએ, બધું જ છે. આપણે ટાઈપ સૂટ બૂટ પહેરીને કોઈ સારા ફંક્શનમાં જઈએ છીએ, આ તે બધું કરીએ, શૂઝ આવવા જોઈએ, ફલાણું જોઈએ. માનવનો વ્યવહાર એકબીજા પ્રત્યેનો છે ને એ બહુ નેગેટિવ છે. તમે કેપેબલ છો તો હું તમારા માટે કાંઈ નથી, હું કેપેબલ છું તો હું તમને ડોમિનેટ કરીશ. તો એવું નહીં, એક રિયાલિટી સાથે, રિયાલિટી ચેક સાથે બેલા મૂવી તમને કરે છે કે આ જુઓ, આ તો આમ જ હોવું જોઈએ ભાઈ. તો પાર્ટ 2 આવવાનું છે કન્ફર્મ? પાર્ટ 2 હા આવવાનું છે. તો અને સ્ટોરી પણ આગળ વધવાની છે, તો જેણે રેપ કર્યો છે પાર્ટ 1 માં જ ખબર પડે છે કે એની માટે 2 જોવું? પાર્ટ 1 માં ન્યાય પૂરો, અરે ધબધબાવી ને સીએમ પીએમ સુધીનું આખું એક બહુ જોરદાર સ્ટોરી છે કે ભાઈ નાના લેવલે એને બહુ મોટી પિક્ચર બનાવી છે. તો આ મૂવી ક્યારે આવવાની છે અને કયા કયા સિટીઝમાં આવવાની છે? લગભગ ગુજરાતના મેટ્રો સિટીઝમાં તો આવવાની જ છે. પછી જે તાલુકા લેવલના કે જિલ્લા લેવલમાં આપણે જે બીજા સિટીઝ હોય જે એમાં પણ દેખાડવામાં આવશે. પ્લાનિંગ તો મોટું છે એ લોકો. પછી આગળ જતા આપણે દીકરીઓ માટે તો આ મેસેજ મળી જ જશે મૂવીમાં. જી. પણ તમે આપણા જે ગુજરાતના, જે ઇન્ડિયાના
પુરુષો છે એમની માટે કોઈ મેસેજ? હા, પેલા તો એવો મેસેજ છે કે ભાઈ આપણી ધરતીને પ્રેમ કરો, માતા બહેનો, તમારા વાઈફને તમે ઇજ્જતથી તમે એની રિસ્પેક્ટ કરો અને બહુ સરળતાથી જીવો. પુરુષોએ તો મહેનત કરવાની છે, સ્ત્રી ધન છે. જેમ તમારી પાસે પૈસા છે એમ તમારી સ્ત્રી પણ એ તમારું ધન જ છે, એ પૈસાથી કિંમતી છે. તો એનું માન સન્માન કરો, ઇજ્જત દો. સ્ત્રી ઇજ્જત દે જ છે. આપણી સંસ્કૃતિ એવી રહી છે કે સ્ત્રીએ ક્યારે પુરુષનું અપમાન કર્યું એવી સ્ત્રી નથી. એ અપવાદ ભૂલી જાઓ ને તો તમે સ્ત્રીનું કેરેક્ટર જ નથી. સમજવાનું પુરુષ જ છે. તો પુરુષે શું સમજવું, કેમ સમજવું, કેટલી લાગણીથી સમજવું એ પુરુષ ઉપર છે અને સમજવું જોઈએ આપણે. થેન્ક યુ.